બોલીએ સદગુરુ મહારાજની જય. બાપુએ કીધું વિચાર પોતાની કમાઈ પોતાએ કરવી, પોતાની કમાઈ પોતાએ જ કામ આવે. બાપુનું જય. બસ આટલું મીંડા ઉપદેશ આપે ત્યારે હજી તો આપણી નિશાળ ચાલુ થાય એમ. બાપુ પહેલાં પરીક્ષા લઈ લે પછી ભણવાનું ચાલુ થાય. એવી જ રીતે પવિત્ર અને અપવિત્ર પાવન બુદ્ધ ભગવાન હોય છે. બુદ્ધ ભગવાનનો સત્સંગ ચાલુ હોય તેમાં શિષ્ય હોય બધા, તો એમાં ચતુર્માસ આવે છે. તો એક શિષ્ય એમાં બુદ્ધ ભગવાનને કહે છે કે ચતુર્માસી કે મારે કે આમંત્રણ એક જગ્યાએથી છે, સામે ઓલા ગણિકા વેશ્યા રહે છે અહીંયા કે હું જાઉં એમ પૂછે છે બુદ્ધ ભગવાન. તો બુદ્ધ ભગવાન ના કાંઈ કે બોલતા નથી. ત્યાં તો બીજા શિષ્ય કે ત્યાં જવાય કે ત્યાં તો દુનિયા શું કહે, બધું અલગ અલગ બધા મંડે પોતાની રીતે કહેવાય. બુદ્ધ ભગવાન આના સામું જોઈને કે હા જાય કે તું પવિત્ર હોય તો અપવિત્ર થવાય, આ તો પાવન જ હોય તો અપવિત્ર ને પવિત્રની વાત જ ક્યાં આવે. તો ચતુર્માસ પછી પૂરો થવા આવે ત્યાં આ લોકો જે બીજા શિષ્ય હોય એ તો એનો ચતુર્માસ તો એનો થતો જ નથી. એ તો આના જ જીવનમાં વ્યક્ત થઈ જાય કે આ શું કરતો હોય છે, ભોગવિલાસમાં પડી ગયો હોય છે ને એવું બધું એમ. પછી ચતુર્માસ પૂરો થાય છે ત્યાં વળી પછી બુદ્ધ ભગવાનને સત્સંગ ચાલુ કરવાનો હોય તો થોડીક વાર વાટ જોયેલો છે. આવે છે આમ પછી આ બધા શિષ્યો એમ કહે છે કે હવે એ નહીં આવે કે પૂરું એમ. તો ઓલો આવે છે એ જે શિષ્યો કહેતો ને એ આવે છે પાછળ, એની પાછળ જે ગણિકા વેશ્યા હોય છે એ પણ સંન્યાસ લઈને એની પાછળ આવે છે. એટલે આ પવિત્ર અને અપવિત્ર, એ પવિત્ર હોય તો અપવિત્ર થવાનું રહે, પાવન હોય એને તો કાંઈ પવિત્ર અપવિત્ર એનું કાંઈ સવાલ જ નથી હોતો. બાપુ એમ કે ને મોટા બાપુ કે આગળ પાછળ ધૂન દોડાવે છે, આગળ પાછળ એ હરજીવન બાપા, ઉપર નીચે હરજીવન બાપા. તો એ આમ આજુબાજુ થોડા કહે, એ તો જી બોલે એ જ છે. બોલો સદગુરુ મહારાજ.